મિત્રો, આ ગતિમાં સંઘ પ્રદેશ પ્રશાસન દમણ દીવ પણ પાછળ નથી અને એનું શ્રેય કોઈને જતું હોય તો આ સંઘ પ્રદેશના મારા પ્રત્યેક નાગરિક ભાઈઓ બહેનોના આશીર્વાદ અને સહયોગના કારણે આ સંઘ પ્રદેશમાં અનેક પ્રકારના વિકાસના કામો સંભવ બન્યા છે. સંઘ પ્રદેશના વિકાસ કાર્યોની વિગતે ડિટેલમાં ચર્ચા કરવી હોય તો ખૂબ સમય લાગે. તાજેતરમાં દીવ ખાતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના કુશળ માર્ગદર્શન અને પ્રેરણાથી બીચ રમોત્સવ સમગ્ર દેશમાં પહેલી વખતે હાથ ધરવામાં આવ્યો અને સફળતાપૂર્વક આનું પૂર્ણાહુતિ થઈ સમગ્ર દેશના 28 જેટલા રાજ્ય અને સંઘ પ્રદેશના ખેલાડીઓએ લગભગ 1600-1700 ખેલાડીઓએ આ રમોત્સવમાં ભાગ લીધો. ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે આ પહેલી વખત દેશમાં એનું આયોજન કર્યું હતું. આનો શ્રેય મારા સંઘ પ્રદેશના સૌ અધિકારી કર્મચારી મિત્રોને આ સફળતાપૂર્વક આયોજન કરવા બદલ હૃદયથી અભિનંદન આપું છું. જ્યાં સુધી સેલવાસાને લાગે વળગે છે ત્યાં સુધી મિત્રો ક્યારેક આ પ્રકારનો નવતર પ્રયોગ થયો નથી. આપણે જોયું હશે નરોલીથી આવતા ઓવરબ્રિજની નીચે ખાલી પડી રહેલી જગ્યા, સામાન્ય સંજોગોમાં ત્યાં ગંદકીના ઢગલા હોય, અનેક પ્રકારની બીમારી થાય એવી વ્યવસ્થાઓ હોય, એની જગ્યાએ મારા સંઘ પ્રદેશના જુવાન મિત્રોને રમતગમત રમવા માટે લાભ મળે એટલા માટે આજથી 26 જાન્યુઆરીથી એક સુંદર મજાના ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે અને જેનું આજે 26મી જાન્યુઆરી લોકાર્પણ કરવામાં આવશે. ત્યાં ઇન્ડોર ગેમ્સ પ્રાથમિક તબક્કે ટેબલ ટેનિસ, કેરમ, ચેસ આવી રમતોની સાથે સાથે આવનાર દિવસોમાં જુડો, બોક્સિંગ, પિસ્તલ શૂટિંગ આવી અનેક પ્રકારની રમતો આ બ્રિજની ખાલી પડેલી એ જગ્યા ઉપર આ પ્રકારનું સુંદર આયોજન સમગ્ર દેશમાં કદાચ જો કોઈ પહેલી વાર બનવા જઈ રહ્યું હોય તો આ સંઘ પ્રદેશ સિલવાસાના ઓવરબ્રિજની નીચે આ બનવા જઈ રહ્યું છે અને આજથી એનો શુભારંભ થવાનો છે. મારા યુવાન મિત્રોને મારો નમ્ર અનુરોધ છે, આનો ભરપૂર લાભ લેવા માટે આપ સૌને વિનંતી કરું છું. ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ છે. ત્યાં ચેન્જ રૂમ છે, ક્લોક રૂમ છે, વોશરૂમની વ્યવસ્થા છે, ફૂડ કોર્ટ છે, બધી જ વ્યવસ્થા ત્યાં છે. મિત્રો, આ સાથે સાથે સંઘ પ્રદેશ પ્રશાસનમાં આપણે અનેક શાળાઓનું નિર્માણ કર્યું હતું. ઉત્તમમાં ઉત્તમ સુવિધા ધરાવતી શાળાઓનું ભૂતકાળમાં આપણે લગભગ 250 કરોડ કરતાં માતબર રકમથી આપણે આ કામ કરી શક્યા હતા. હજી ઘણું કરવાનું બાકી છે. આટલાથી સંતોષ નથી મિત્રો. ગામે ગામ આપણે સ્થળ મુલાકાત કરી માહિતી મેળવી. હજી જેટલું ખૂટતું હતું એ ખૂટતું પૂરું કરવા માટે મારા યુવાન મિત્રોને, મારા વિદ્યાર્થી મિત્રોને ઉત્તમ સુવિધા મળે એટલા માટે બીજી નવી 18 જેટલી શાળાઓ નવી બાંધવાનો સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે અને એની કામગીરીનો પ્રારંભ પણ થઈ ગયો છે. એટલું જ નહીં, શિક્ષકોની ભરતી કરવાનો પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવેલ છે. મિત્રો, સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા
આ સંઘ પ્રદેશના પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, ચાહે સરકારી હોય, ચાહે ખાનગી હોય, ચાહે ગ્રાન્ટીનેડ હોય, આ બધી શાળાઓમાં અને આંગણવાડીના કુલ 1,80,000 જેટલા વિદ્યાર્થી અને બાળકોનું આરોગ્ય પરીક્ષણનું કામ આ સંઘ પ્રદેશ પ્રશાસને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. મિત્રો, આ શાળા પરીક્ષણ, આ આરોગ્ય પરીક્ષણ દરમિયાન બાળકોમાં જે નાની મોટી બીમારી હતી, આ બીમારીની પણ આપણે ખૂબ ઝીણવટથી તપાસ કરી. 2000 જેટલા, ચાહે નાના ભૂલકા હોય કે શાળાના વિદ્યાર્થી હોય, આવા વિદ્યાર્થીઓને આપણે અલગ રીતે જે બીમારીથી પીડાતા હતા એવા બાળકોને આપણે જુદા તારવે. એમાંથી 1200 બાળકોનો ઈલાજનું કામ પૂર્ણ થયું છે. 800 બાળકો એના ઈલાજનું કામ ચાલી રહ્યું છે. મિત્રો, આપને જાણીને જણાવતા આનંદ થાય, આ જે 2000 બાળકોનો જે ઈલાજ થવાનો છે એ સંપૂર્ણ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા એનો ખર્ચો કોઈ વિદ્યાર્થીએ, કોઈ બીમાર બાળકે એક પૈસો પોતાને આપવાનો નથી. સંપૂર્ણ આર્થિક ભારણ સંઘ પ્રદેશ પ્રશાસન ઉપર છે. અને મિત્રો, તમને કદાચ જાણીને આનંદ થશે કે જો આ આપણે સમયસર આનું પરીક્ષણ ન કર્યું હોત અને ઈલાજ ન કર્યો હોત તો કદાચ 120 જેટલા ગંભીર બીમારીથી પીડાતા જેટલા બાળકો હતા કે જેને હૃદયની બીમારી હતી, ક્યાંક કોઈને વાલની બીમારી હતી, કોઈને કિડનીની બીમારી હતી, એવા 120 બાળકોનો ઈલાજ પણ સંઘ પ્રદેશ પ્રશાસને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. મિત્રો, 15 ઓગસ્ટ 2023 ખાનવેલના ચોકમાં મેં જાહેરાત કરી હતી કે કુપોષણ આ સંઘ પ્રદેશ માટે કલંક છે. આ કલંકને સંઘ પ્રદેશ પ્રશાસન નહીં, આપણે સૌ સાથે મળીને કલંકને દૂર કરીએ. મિત્રો, સંઘ પ્રદેશ પ્રશાસન અને આપણા સૌના સહયોગથી કુપોષણ ઘટાડવાની દિશામાં આપણે ખૂબ સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. અને જે સંકલ્પ કર્યો છે 15 ઓગસ્ટ 2024 સુધીમાં સંઘ પ્રદેશ પ્રશાસનને કુપોષણમાંથી મુક્ત કરવું છે, એ દિશામાં સંઘ પ્રદેશ પ્રશાસન પૂરી તાકાત સાથે આગળ વધી રહ્યું છે. મિત્રો, આની સાથે સાથે મને જણાવતા આનંદ થાય, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ટીબીમાંથી મુક્તિ મેળવવા માટે આપણને આહવાન કર્યું હતું. સંઘ પ્રદેશની 42 ગ્રામ પંચાયતોમાંથી 32 ગ્રામ પંચાયતોને આપણે ટીબીમાંથી મુક્ત કરવામાં આપણને સફળતા મળી છે. આ બદલ હું આરોગ્ય વિભાગના સૌ કર્મચારી ભાઈઓ બહેનોને હું હૃદયથી અભિનંદન આપું છું. વિશેષ અભિનંદન આપું છું દીવના અધિકારી કર્મચારી મિત્રો અને ત્યાંની જનતાને કે દીવ જિલ્લો ટીબી મુક્ત જિલ્લો જાહેર થયો છે. અને આ સંભવ એટલા માટે બન્યું છે મિત્રો, માત્ર સંઘ પ્રદેશ પ્રશાસન ના પ્રયત્નોથી આ નથી થયું, એમાં આપના આશીર્વાદ અને આપનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે, એટલે સંભવ બન્યું છે. એવા અનેક ટીબીના દર્દીઓ હતા કે જેને આ મારા સંઘ પ્રદેશના
નાગરિક ભાઈઓ બહેનોએ દત્તક લીધા છે અને એટલે આ કાર્યમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય કે આ સંઘ પ્રદેશ ના ઉદ્યોગ ગૃહ સાથે જોડાયેલા એના પ્રતિનિધિઓ, એના માલિકો આજે નિર્ભય બન્યા છે, ભયમુક્ત બન્યા છે. માત્ર થોડાક વર્ષો પહેલા આ સંઘ પ્રદેશમાં ઉદ્યોગો પલાયન થવાની દિશામાં હતા. એના અનેક કારણો છે. એવા અનેક માફિયાઓ હતા કે જેના કારણે ઉદ્યોગ ગૃહોનું શોષણ થતું હતું. ઉદ્યોગ ગૃહના માલિકોને ડરાવવા, ધમકાવવા, એમની પાસેથી ખંડણી વસૂલ કરવી, વર્ષો સુધી આ ત્રાસ દમણ અને દાદરાનગર હવેલીના ઉદ્યોગ ગૃહના મિત્રોને સહન કરવો પડ્યો છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના કુશળ નેતૃત્વમાં આ 10 વર્ષમાં સંઘ પ્રદેશ પ્રશાસનની કાર્યશૈલીથી આવા ડરાવવાવાળા, ધમકાવવાવાળા ખંડણીખોરો, હપ્તા વસૂલીખોરોમાંથી આ સંઘ પ્રદેશને મુક્ત કરવામાં આ પ્રશાસનને સફળતા મળી છે. મિત્રો, અહીંયા સૌ નાગરિક ભાઈઓ બહેનો નિર્ભય બનીને જીવી રહ્યા છે. મિત્રો, मैं ટૂંકા ભૂતકાળની વાત કરું છું. 15મી ઓગસ્ટ 2023 મેં મંચ ઉપરથી કહ્યું હતું આદિવાસી ભવન એ કોઈની વ્યક્તિગત માલિકીનો અડ્ડો હોય એવી સ્થિતિ આ સંઘ પ્રદેશમાં હતી. એ આદિવાસી ભવન ઉપર આ સંઘ પ્રદેશના પ્રત્યેક આદિવાસીનો અધિકાર છે. એ કોઈની માલિકીની પેઢી નથી અને એ માલિકીની પેઢીમાંથી આપણે એને મુક્ત કરાવવામાં સફળ થયા છીએ. મિત્રો, મેં 15 ઓગસ્ટે કહ્યું હતું કે આ આદિવાસી ભવનમાં કમ્પ્યુટર ક્લાસ શરૂ કરવામાં આવશે. મેં કહ્યું હતું કે સિલાઈના વર્ગો શરૂ કરવામાં આવશે. મારી આદિવાસી માતા, મારી આદિવાસી મહિલા, મારી આદિવાસી દીકરી આનો લાભ લે એના માટે સંઘ પ્રદેશ પ્રશાસને કમ્પ્યુટર ક્લાસીસ શરૂ કર્યા. મિત્રો, મને જણાવતા આનંદ થાય આ કમ્પ્યુટર ક્લાસમાં 100 કરતાં વધુ દીકરીઓ આજે કમ્પ્યુટર ક્લાસની ટ્રેનિંગ લઈ રહી છે. આ આદિવાસી ભવનની સફળતા છે. એટલું જ નહીં, સિલાઈ મશીનનું પણ તાલીમનું કામ મારી માતા બહેનો દ્વારા ત્યાં આદિવાસી ભવનમાં શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો, આ સંઘ પ્રદેશમાં રોજીરોટી માટે રાજ્યના અનેક જિલ્લાઓમાંથી, દેશના અનેક રાજ્યોમાંથી, ચાહે યુપી હોય, બિહાર હોય, ઝારખંડ હોય, ઓરિસ્સા હોય, ઉત્તરાખંડ હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, આવા અનેક રાજ્યોમાંથી મારા શ્રમિક ભાઈઓ બહેનો રોજગાર માટે મેળવવા માટે અહીંયા આવ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં આ શ્રમિકો અહીંયા આ વિસ્તારના ઉદ્યોગ ગૃહો માટે સમર્થન કરી રહ્યા છે. પોતાના પુરુષાર્થના માધ્યમથી
આવા જે ગરીબ શ્રમિક ભાઈઓ બહેનો છે એના માટે પણ સંઘ પ્રદેશ પ્રશાસને ચિંતા કરી છે. સંઘ પ્રદેશ પ્રશાસને બાંધકામના ક્ષેત્રે જે શ્રમિકો કામ કરે છે એને માત્ર 5 રૂપિયામાં પૂરતું ભોજન મળી રહે અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જે મિત્રો છે, જે શ્રમિક ભાઈઓ બહેનો છે, એને 10 રૂપિયામાં જમવાની વ્યવસ્થા મળે. આ કામ સંઘ પ્રદેશ પ્રશાસને કર્યું છે અને અત્યાર સુધીમાં 4 લાખ જેટલા ડિશીસ એટલે એને થાળી પીરસવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આ સંઘ પ્રદેશ પ્રશાસને કર્યું છે. એટલું જ નહીં મિત્રો, સંઘ પ્રદેશ પ્રશાસને જંગલના વિસ્તારમાં વૃદ્ધિ થાય એની પણ ચિંતા કરી છે. મારે આભાર માનવો છે મારા જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી ભાઈઓ બહેનોને. ઉજ્જવલા યોજના હેઠળ તમને જે ગેસ સિલિન્ડર મળ્યા એના કારણે તમે સ્વૈચ્છિક રીતે ખૂબ જવાબદારીપૂર્વક કાળજી લઈ આ જંગલ તમારું જંગલ છે એ ભાવ સાથે જંગલમાં નાનું મોટું જે કટિંગ થતું હતું એ કટિંગ પણ બંધ કર્યું છે અને આજે જંગલના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. એમાં પ્રશાસનિક અધિકારીઓનું નિશ્ચિતપણે યોગદાન છે, પણ આપની જાગૃતિ અને આપની સમજણના કારણે આ સંભવ બન્યું છે. આપને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. મિત્રો, એની સાથે સાથે ટુરિઝમને જ્યાં સુધી લાગે વળગે છે, જંપોર બીચ, દેવકા બીચ આ દમણની આગવી ઓળખ બની છે. દીવ જવા માટે અમદાવાદ અને સુરતથી રેગ્યુલર ફ્લાઇટ શરૂ થઈ છે. મુંબઈથી તો ફ્લાઇટ ચાલુ હતી જ. ટુરિઝમ માટે અનેકવિધ પ્રયાસો સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. મને જણાવતા આનંદ થાય કે દીવ, દમણ કે સેલવાસા ટુરિઝમમાં અનેક ગણો વધારો થયો અને એના કારણે આ ત્રણેય જિલ્લામાં રહેતા વ્યવસાય કરતા સૌ લોકોની આવકમાં પર કેપિટા ઇન્કમ જેને કહીએ છીએ માથાદીઠ આવકમાં અનેક ગણો વધારો થયો. મિત્રો, આ સંઘ પ્રદેશના 42 ગ્રામ પંચાયતો 42 ગ્રામ પંચાયતો પૈકી 34 જેટલી ગ્રામ પંચાયતોમાં નવા પંચાયત ભવનના કામ, બાંધકામના કામ શરૂ કરવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ આ કામ પૂર્ણ થયા છે. મિત્રો, આજે જ હું ખડરપાડા પંચાયતની મુલાકાત લેવા જવાનો છું. મિત્રો, મને કહેતા આનંદ થાય કે કદાચ આજુબાજુના મોટા રાજ્યોમાં જે સુવિધા નહીં હોય એવી સુવિધા આપણા ગ્રામ પંચાયતના નવા ભવનોમાં ઊભી કરવામાં આવી છે. એમાં લાઇબ્રેરીની પણ વ્યવસ્થા પંચાયત ઘરમાં કરવામાં આવેલી છે. મિત્રો, આની સાથે સાથે સ્વસહાય જૂથ એની સાથે જોડાયેલી જે બહેનો છે એની પર ચિંતા સંઘ પ્રદેશ પ્રશાસને નિશ્ચિતપણે કરી છે. મિત્રો, સંઘ પ્રદેશ પ્રશાસનમાં સ્વસહાય જૂથના લગભગ 1700 જેટલા અલગ અલગ જૂથો કામ કરી રહ્યા છે. ખૂબ આગવી સૂઝબૂછ સાથે, ખૂબ સમજણ સાથે બહેનોએ આ દિશામાં કામનો પ્રારંભ કર્યો છે. મિત્રો, આ 1700 જૂથોમાં લગભગ 17,000 બહેનો નાના મોટા ચાહે પાપડ બનાવવાની વાત હોય, ચાહે સીવણ મશીનની વાત, સીવણનું કામ હોય. આવનાર દિવસોમાં દમણ, દીવ અને સેલવાસાના એવા કેટલાક નિશ્ચિત સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા છે
કે જ્યાં આગળ મારી સ્વસહાય જૂથની બહેનો મલ્ટીપ્લેક્સમાં તમને પોપકોર્ન મળે એ જ પોપકોર્ન આ મારી માતા બહેનો તમને ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર આપશે. તમને દેશી ભાષામાં જેને કહીએ વઘારેલા મમરા, તમને સ્પાઉટેડ મગ, તમને બાફેલા ચણા, તમને જ્યુસ, તમને કટફ્રૂટ. અરે એવી મારી માતા બહેનો હશે કે જે પોતાના વ્યવસાયમાં સંકળાયેલી હોય એમને કટિંગ અને ચોપિંગ કરેલું તૈયાર 250 ગ્રામ 500 ગ્રામ શાક લઈ જવું હશે તો પણ મારી સ્વસહાય જૂથની બહેનો આ દિશામાં આગળ વધી રહી છે અને એમના મારફતે એમનો રોજગાર મળવાનો છે. વાત નાની છે, જીવનમાં પરિવર્તન થશે. અને મારી અપેક્ષા છે સ્વસહાય જૂથની બહેનો અને પ્રશાસનિક અધિકારીઓને મારો નમ્ર અનુરોધ છે, આવનાર 1 વર્ષની અંદર આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે લખપતિ દીદી કે જેની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા થાય, મને ટૂંકા લક્ષ્યાંકોમાં કોઈ રસ નથી. 1000 કરતાં વધુ લખપતિ દીદી મારા દમણ દીવ અને સિલવાસામાં એમને રોજગાર મળે એ દિશામાં સંઘ પ્રદેશ પ્રશાસન અને સ્વસહાય જૂથ આ બધે સાથે મળી અને આપણે પુરુષાર્થ કરી અને એમના જીવનમાં બદલાવ લાવવાનો નિશ્ચિતપણે ભગીરથ પ્રયાસ કરીશું. મિત્રો, મને જણાવતા આનંદ થાય, ડિટેલમાં નથી જવું, નહીં તો ભાગવત કથા બેસાડવા જેટલી લાંબી વાર્તા થાય. આ સંઘ પ્રદેશ જેની જનસંખ્યા મુશ્કેલથી 7-8 લાખ છે, પડોશી 2 મોટા જે રાજ્યો છે એના એક તાલુકાની સંખ્યા લગભગ 4 થી 5 લાખ હોય છે. આપણો આવડો ટચુકડો સંઘ પ્રદેશ, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રીની વિશેષ કૃપા દ્રષ્ટિ, એમના આશીર્વાદ, એમના સ્નેહના કારણે આ સંઘ પ્રદેશમાં આપણે માત્ર છેલ્લા 10 વર્ષની અંદર 5000 કરોડ કરતાં વધુ રકમના કામ પૂરા કરી અને લોકાર્પણ કર્યું છે. 4400 કરોડ રૂપિયાના કામ પ્રગતિમાં છે. મિત્રો, આટલાથી સંતોષ નથી માનવો, હજી ઘણું કરવું છે. મારા સેલવાસાના જે જંગલ વિસ્તારની પંચાયતો છે એના દરેક ગામડાઓમાં સિમેન્ટનો પાકો રોડ બને એના માટે મેં 15 ઓગસ્ટે જાહેરાત કરી હતી. એના ટેન્ડર પણ થઈ ગયા છે. ટૂંક સમયમાં એ કામગીરી હાથ ધરવામાં આવશે. અને આ 3 જિલ્લામાં 4000 કરોડ રૂપિયાના કામો પાઇપલાઇનમાં છે. ક્યાંક એના અંદાજપત્રક બન્યા છે, ક્યાંક એના ટેન્ડર થઈ ગયા છે, ક્યાંક એના ટેન્ડર ફ્લોટ થઈ ગયા છે. કુલ મિલાકર ક્યાંક લોકાર્પણ થયું છે, ક્યાંક પ્રગતિમાં છે, ક્યાંક પાઇપલાઇનમાં છે. આવા 13500 કરોડ રૂપિયાના કામો આ સંઘ પ્રદેશ પ્રશાસને હાથ ધર્યા છે. અને આ વિસ્તારમાં એક નવું જ વળવું થાય એના માટેની મથામણ હાથ ધરી છે. અને મિત્રો, તમે સ્નેહ જુઓ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો. આવડા ટચુકડા સંઘ પ્રદેશમાં આ 7 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રી 5 વખતે આ સંઘ પ્રદેશની મુલાકાત લઈ ગયા અને દરેક વખતે કંઈ ના કંઈ ભેટ સોગાદ આપતા ગયા છે. આ તબક્કે આ મંચ ઉપરથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિશેષ જણાવતા મને આનંદ થાય, વિકાસ તો થઈ રહ્યો છે મિત્રો, પણ સુનિયોજિત રીતે વિકાસ થાય એના માટે દાદરાનગર હવેલી અને દમણ આ બંને જગ્યાએ
ઓડીપી એટલે ઓવરઓલ ડેવલપમેન્ટ પ્લાન આના નોટિફિકેશન પણ ફાઇનલ નોટિફિકેશન પણ ઇસ્યુ કરવામાં આવેલ છે. મિત્રો, આવનાર દિવસોમાં મને જણાવતા આનંદ થાય, અહીંયા મોટી સંખ્યામાં યુવાન મિત્રો છે. આ સંઘ પ્રદેશના મારા યુવાન મિત્રો, ચાહે દમણ હોય, દીવ હોય કે દાદરાનગર હવેલી હોય, રમતગમતના ખૂબ શોખીન લોકો છે. તમારા શોખને પોષવા માટે દરેક પાડામાં જઈ ખૂબ ઝીણી ઝીણી વિગતો મેળવી આપણી પંચાયતો, એના પાડા, એ નાના નાના પાડામાં ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ આ 3 રમતો વિશેષ કરીને રમાતી હોય છે. આવી રમત સાથે જોડાયેલી લગભગ 650 ટીમો ને આપણે અલગ રીતે તારવી છે. અને આ ટીમો સાથે જોડાયેલા 650 જેટલા નાના મોટા પાડાની 2000 ટીમ, લગભગ 2000 ટીમ, અને આ ટીમમાં એવરેજ 15 લોકો. આવા 30,000 યુવાનોને ફૂટબોલ, વોલીબોલ અને ક્રિકેટની કીટ મળે એવું આવનાર 1 મહિનાની અંદર કીટ વિતરણનો કાર્યક્રમ આ જ સ્ટેડિયમમાં હાથ ધરવામાં આવશે અને તમને સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મિત્રો, દમણમાં આરોગ્ય ક્ષેત્રે સુવિધા ઊભી થાય એટલા માટે મરવડમાં 300 બેડની હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે. મને જણાવતા આનંદ થાય, વિનોબા ભાવે હોસ્પિટલ ફેઝ 1નું 450 બેડની હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે. કદાચ આજે અથવા તો કાલે આ 1-2 દિવસમાં ફેઝ 2 આ બંને જ્યારે હોસ્પિટલ ચાલુ થશે, 1200 બેડની હોસ્પિટલ આ સેલવાસામાં કામ કરતી થઈ જશે. આ ફેઝ 2નું કામ પણ મંજૂરીના છેલ્લા તબક્કામાં છે. આ સંઘ પ્રદેશ પ્રશાસનને આ એક મોટી સિદ્ધિ હશે. કદાચ આપને સૌને જાણીને આનંદ થશે અને આશ્ચર્ય પણ થશે. સમગ્ર દેશમાં મારી જાણકારી મુજબ, મારી પ્રાથમિક જે જાણકારી છે એ અનુસાર, સેન્ટ્રલી એર કન્ડિશન હોસ્પિટલ સરકારી જો કોઈ હોય, એવી પહેલી હોસ્પિટલ જો કોઈ બનવાની હોય તો સેલવાસામાં વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ બનવા જઈ રહી છે. મિત્રો, આ સિવાય એક 100 બેડની આયુર્વેદિક હોસ્પિટલનું કામ પણ હાથ ધરવામાં આવેલું છે. મિત્રો, અહીંયા આ સંઘ પ્રદેશમાં દમણ, દીવ અને સેલવાસા, ખાસ કરીને મારે સેલવાસાની વાત કરવી છે. 4-5 વર્ષ પહેલાં જેને કાચા મકાન છે એને પાકા મકાન આપવા માટે એક સર્વે કરી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. એમાં લગભગ 5300 જેટલા આવાસો આપણે મંજૂર કર્યા હતા કે જેના માથે છત નથી, જેનું કાચું મકાન છે, ઝૂંપડું છે. આ ફેઝ 1માં 5300 મકાનો મંજૂર કર્યા હતા. મિત્રો, મને જણાવતા આનંદ થાય કે સેલવાસ એટલે દાદરાનગર હવેલી, દમણ દીવમાં 5900 કરતાં વધુ બીજા આવાસો મંજૂર કરવામાં આવેલ છે. અને એમાંય દાદરાનગર હવેલીમાં એક બાજુ રામ છે ને એક બાજુ ગામ છે. 5900માંથી 5800 કરતાં વધુ કાચામાંથી પાકા મકાનો મંજૂર જો કોઈ જગ્યાએ થયા હોય તો એ પ્રદેશનું નામ છે દાદરાનગર હવેલી. 5800 કરતાં વધુ આવાસો મંજૂર કર્યા છે. મિત્રો, આ આવાસો ઝડપથી પૂર્ણ થાય એટલા માટે ભારત સરકારનો જે સહયોગ 1,20,000 રૂપિયા
દરેક આવાસ દીઠ મળતો હતો. એ સંઘ પ્રદેશ પ્રશાસને ગત વર્ષે 6 મહિના પહેલાં આ કામોમાં સંઘ પ્રદેશ પ્રશાસન તરફથી મળતો 1,20,000 એટલો જ શેર ભારત સરકાર જેટલા પૈસા આપે છે એટલા જ પૈસા સંઘ પ્રદેશ પ્રશાસન આપતું હતું. પણ એ નિર્ણય આપણે સંઘ પ્રદેશનો મુલતવી કર્યો હતો. પણ અહીંના સૌ જનપ્રતિનિધિઓ, સૌ સરપંચ મિત્રો, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓના આગ્રહ, લાગણી અને અહીંના લોકોની માગણીને ધ્યાનમાં રાખી આ સંઘ પ્રદેશે પોતાનો જે 1,20,000નો શેર આપવાનું જે બંધ કર્યું હતું, આજથી આ સંઘ પ્રદેશ પ્રશાસને એ 1,20,000 પુનઃ શરૂ કરવા માટેનો નિર્ણય કર્યો છે. અને આપને એ 1,20,000 રૂપિયા આ ગરીબ કાચાથી પાકા મકાન બનાવનાર સૌ લાભાર્થીઓને આપવામાં આવશે. મિત્રો, આ સિવાય આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આવનાર દિવસોમાં 1 કરોડ ઘર ઉપર રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક આપ્યો છે. એને ધ્યાનમાં રાખી નવી રિન્યુએબલ એનર્જીની આજે અહીંયા ઘોષણા કરવામાં આવશે. મિત્રો, એ સિવાય વિશેષ વર્ષોથી જે આદિવાસી સંઘર્ષ કરતો હતો, મને યાદ છે કે 2016માં ફોરેસ્ટ રાઇટ એક્ટ 2005થી 2005માં એના એપ્લિકેશન થયા હતા. 16માં આપણે લગભગ 3,500 લોકોને એને પટ્ટા આપવામાં આવેલા હતા, એની સનદો આપવામાં આવેલી હતી. હજી જેની સનદો બાકી રહી ગઈ હતી એનું પૂરેપૂરી ચકાસણી કરી જેને મળવા પાત્ર હતું એવા મારા આદિવાસી પરિવારોને 1122 પરિવારોને નવા બીજા ફોરેસ્ટ રાઇટ એટલે જેને સનદો આપવાનું આપણે મંજૂર કરી છે. ટૂંક સમયમાં એમને સનદો આપવામાં આવશે. મિત્રો, આ સિવાય દમણ દીવના જંપોર અને દેવકા ઉપર પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. કોઈ આપત્તિનો સમય હોય તો એક જ જગ્યાએથી જાહેરાત કરતા સમગ્ર શહેરમાં માહિતી ઉપલબ્ધ થઈ જાય. એ જ પ્રકારે દાદરા નગર હવેલીના લગભગ 48 એવા ગામ છે અથવા 48 એવા સ્થળ છે કે જ્યાં આગળ દમણગંગામાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે અથવા વધુ વરસાદ હોય તો એ વખતે ભયજનક સ્થિતિમાં મુકાતા હોય છે. એવા ગામોમાં પણ આવનાર દિવસોમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ સત્વરે લાગુ કરવાનો સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે. વિશેષ જણાવતા મને આનંદ થાય, આપણા જિલ્લા પંચાયતના સૌ સદસ્ય મિત્રો, સૌ સરપંચ મિત્રો, ચૂંટાયેલા સૌ સદસ્યોએ એક નાનકડી માગણી કરી હતી. માગણી વ્યાજબી હતી, માગણી ઘણી નાની હતી પણ ખૂબ જરૂરી હતી. જે લોકોએ પોતાના ખેતરમાં અથવા પોતાની પાસે જે જમીન છે એ જમીનમાં 50 સ્ક્વેર મીટર સુધી લિમિટેડ 50 સ્ક્વેર મીટર સુધી ગરીબ માણસ પોતાનું નાનકડું મકાન બનાવે તો એને ઇલેક્ટ્રિકનું કનેક્શન નહોતું મળતું, એને પાણીનું કનેક્શન મળતું નહોતું, એને રેગ્યુલાઇઝ નહોતું થતું. આજથી 26 જાન્યુઆરીથી સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે કે આ તમારા માટે અનુકૂળતા કરવાનો પ્રશાસન દ્વારા આજે જાહેરાત કરવામાં આવે છે. મિત્રો, આ કુપોષણની આ કલંકમાંથી મુક્તિ થવા માટે 1 થી 3 વર્ષ સુધીના બાળકો માટે દર મહિને કુપોષણમાં જેનો સૌથી વિશેષ લાભ થાય એવા બેસણના 50 લાડુ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મારી માતા બહેનો છે એમને પણ પૌષ્ટિક જુવારના લાડુ પણ આપવામાં આવશે. આ સિવાય
એની બી કન્ડિશનમાં જે માતા બહેનો છે એની પણ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા વિશેષ કાળજી લેવામાં આવશે. મિત્રો, આજે એક વિશેષ જાહેરાત કરવાની મને તક મળી છે. સામાન્ય રીતે સરકારી કચેરીમાં કામ કરાવવા માટે લોકોને રૂબરૂ જઈ પોતાનો કિંમતી સમય ફાળવવો પડતો હતો. કદાચ ક્યાંક એમને પરેશાની પણ થતી હતી. અરે ક્યાંક ક્યાંક એમને થોડા વચોટિયાઓના કારણે હેરાન પણ થવું પડતું હતું. મિત્રો, મને જણાવતા આનંદ થાય, વાહન વ્યવહાર વિભાગ, જેને આપણે આરટીઓના ટૂંકા નામથી આપણે જાણીએ છીએ, આરટીઓ વિભાગ સાથે જોડાયેલી 48 પ્રકારની 48 પ્રકારની સેવાઓ ફેસલેસ આજથી એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તમારે આરટીઓ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી, કોઈ વચેટિયાની જરૂર નથી. તમારું ક્યાંય પણ શોષણ ન થાય એની ચિંતા સંઘ પ્રદેશ પ્રશાસને કરી છે. આજુબાજુના રાજ્યોમાં આપણે જેટલી 48 જેટલી જે સુવિધાઓ ફેસલેસ વ્યવસ્થાઓ આજે ઊભી કરીએ છીએ એટલી સુવિધાઓ બાજુના રાજ્યોમાં પણ નથી. આપણે મોખરે છીએ. મિત્રો, લેન્ડ સીલિંગનો કાયદો આ સંઘ પ્રદેશમાં છે. આ કાયદાનો અમલવારી કરાવતા જેની પાસે મર્યાદા કરતાં વધુ જમીન હતી એમની પાસેથી એ જમીન શ્રી સરકાર કરી અને અહીંના જરૂરિયાતમંદોને અથવા તો સરકારી કામો માટે ઉપયોગ કેવી રીતે થઈ શકે એની ચિંતા કરી હતી. એમાં મને આજે ચોક્કસપણે ખૂબ લાગણી સાથે નામ સાથે મારે જાહેરાત કરવી છે. એક ઇસ્માઇલભાઈ મોહમ્મદભાઈ, હું ફરીથી નામની જાહેરાત કરું છું કે ઇસ્માઇલભાઈ મોહમ્મદભાઈ, કે જેમનો કોઈ વારસદાર નથી, કોઈ જ વારસદાર નથી. એમના ભાઈએ સંઘ પ્રદેશ પ્રશાસનને આવીને સામે ચાલી આવી અને વિનંતી કરી, કહ્યું કે ઇસ્માઇલભાઈના કોઈ વાલી વારસો નથી. એમની જે 11 હેક્ટર લગભગ 40 વીઘા જેટલી, 11 હેક્ટર એટલે 25 એકર જેવી જગ્યા થાય. 25 એકર કરતાં વધુ, 27.5 એકર. 27.5 એકર એટલે લગભગ 40 વીઘા કરતાં વધુ જગ્યા આ ઇસ્માઇલભાઈ મોહમ્મદભાઈના પરિવારે સંઘ પ્રદેશ પ્રશાસનને જ્યારે સુપરત કરી છે અને એના જે સરકારી વિધિ પણ પૂર્ણ થઈ છે, એ પરિવારજનો એમના ભાઈને આ મંચ ઉપરથી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ સંઘ પ્રદેશની 5 વખતે મુલાકાત લીધી. સંઘ પ્રદેશનું ભવિષ્ય બદલી કાઢ્યું છે, અહીંની સોચ બદલી કાઢી છે, જીવન પદ્ધતિ બદલાઈ ગઈ છે, જીવન ધોરણમાં બદલાવ આવ્યો. એ જ પ્રકારે મારી પાસે બીજી જવાબદારી લક્ષદ્વીપની પણ છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ લક્ષદ્વીપની એક મુલાકાત કરી અને લક્ષદ્વીપના ભાગ્યનો ઉદય કર્યો છે. જે ટુરિસ્ટો વિદેશમાં જતા હતા એ ટુરિસ્ટો આજે લક્ષદ્વીપ તરફ વળ્યા છે. માર્ચ મહિના સુધી આદરણીય પ્રધાનમંત્રીશ્રીની એક મુલાકાત શું કરી શકે છે? માર્ચ મહિના સુધી તમામ બુકિંગ પેક થઈ ગયા છે. મિત્રો, આ
ટુરિઝમને ખૂબ મોટું બળ મળ્યું છે. મિત્રો, આ પ્રકારે સંઘ પ્રદેશના ત્રણેય જિલ્લાઓમાં ભારત સરકાર, સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા અનેકવિધ કાર્યક્રમો, સરકારી યોજનાઓ, ભૌતિક વિકાસ, સામાજિક વિકાસ, ઉદ્યોગોમાં બદલાવ, ગરીબો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે વિશેષ પ્રકારે ખૂબ લાગણીસભર રીતે કામ કરી રહ્યું છે, ખૂબ જવાબદારીપૂર્વક કામ કરી રહ્યું છે. મિત્રો, મારે આપ સૌને નમ્ર અનુરોધ છે, આ સંઘ પ્રદેશમાં પ્રશાસન દ્વારા જેટલા વિકાસના કામ થયા છે, મિત્રો મારી આપને બે હાથ જોડીને વિનંતી છે, આ મિલકત આપની છે, આ બધું જ આપના માટે છે. આનું જતન કરવાની જવાબદારી તમારી છે. આને નુકસાન ન થાય એની મિત્રો આપ સૌ કાળજી લેજો. અને મિત્રો, અહીંયા તો સંઘ પ્રદેશના સૌ નાગરિક ભાઈઓ બહેનોએ તો એક સ્લોગન આત્મસાત કર્યું છે, અને એ સ્લોગન છે, જે કરવું તે બેસ્ટ ટુ બેસ્ટ કરવું. અહીંયા સંઘ પ્રદેશ પ્રશાસનમાં જે કંઈ થાય એ બેસ્ટ ટુ બેસ્ટ કરવું, આ ભાવ સાથે અહીંયા કામ ચાલી રહ્યું છે. લોકોનો નજરિયો બદલાયો છે. મિત્રો, ન કલ્પના કરીએ એવા પરિવર્તનો થઈ રહ્યા છે. આવનાર દિવસોમાં આનાથી પણ વિશેષ સંઘ પ્રદેશમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. એનું જીવનશૈલી બદલાય, જીવન ધોરણ બદલાય, એના માટેની મથામણ કરવામાં આવશે. મિત્રો, મારો આપ સૌને, વિશેષ કરીને મારા વાલા યુવાન મિત્રો, બે હાથ જોડી તમને વિનમ્રતાપૂર્વક પ્રાર્થના કરું. આ દેશના ઉજ્જવળ ભવિષ્યનો આધાર તમે છો. તમારા થકી આ દેશનું ભવિષ્ય બદલાવાનું છે. આ દેશની દિશા તમે સુનિશ્ચિત કરવાના છો. દેશ અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આપણી પાસે 25 વર્ષનો ગાળો છે. 2047માં દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થશે. આ 25 વર્ષના ગાળા દરમિયાન આ દેશને વિશ્વગુરુના સ્થાન પર લઈ જવા માટે આપણે સૌએ સંકલ્પબદ્ધ બનવું પડશે, પ્રતિબદ્ધ બનવું પડશે. મિત્રો, 140 કરોડની જનસંખ્યાવાળો દેશ, દેશનો પ્રત્યેક નાગરિક ખાલી એક કદમ આગળ વધે તો દેશ 140 કરોડ પગલા આગળ વધે. મિત્રો, સંઘ પ્રદેશના 7-8 લાખ નાગરિક ભાઈઓ બહેનોને વિનમ્રતાપૂર્વક પ્રાર્થના કરું છું, આપણે બધા એક એક ડગલું આગળ વધીશું તો સંઘ પ્રદેશ 7 લાખ ડગલા આગળ વધશે, દેશ 140 કરોડ ડગલા આગળ વધશે. આપણે સૌએ જે કરેલો પુરુષાર્થ છે આવનાર પેઢી અને લાભાર્થી બનશે. શિક્ષણ, આરોગ્ય, તમામ ક્ષેત્રે અમૂલચૂલ પરિવર્તન થઈ રહ્યું છે આ પ્રદેશમાં. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, SS સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે
મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 and 7016373483.